ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ માટે લાંબા સમયથી અવઢવ છે. એકાદ વર્ષથી નિયમિત ધોરણે નવા નવા નામ આવતા જાય છે, નવા નવા સમીકરણો બનતા જાય છે. ભાજપ દ્વારા શક્યતાઓ ચકાસવામાં આવે છે. જ્ઞાતિવાદના ધોરણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત એ પ્રદેશના ધોરણે ઓબીસી કેટેગરીમાંથી, જનરલ કેટેગરીમાંથી, જનરલ હોય તો ક્ષત્રિય સમાજમાંથી, ઓબીસી સમાજ હોય તો તેમાંથી કોળી સમાજમાંથી કે કોઈ અન્ય જ્ઞાતિ નાનકડા જૂથમાંથી પ્રદેશ પ્રમુખ પસંદ કરવામાં આવે, પણ એ બધું તડજોડનું રાજકારણ ફાઇનલ થતું નથી. એટલે હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના નવા પ્રમુખ મુકાયા નથી. હવે એક નવું સમીકરણ, આપણે વાત થઈ એમ નવા નવા સમીકરણો, નવું નવું બધું ગોઠવાતું જાય. એમાં એક શક્યતા નવી ઊભી થઈ. એ અગાઉ ધારાસભ્ય રહી ચૂકેલા, કોંગ્રેસ પાર્ટીમાં હતા, પછી ભાજપમાં આવ્યા, એ રાજુલાના અગાઉના ધારાસભ્ય અમરીશ ડેર માટેનું નામ વિચારણામાં છે. અમરીશ ડેર એ આહિર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આમ તો એક સમયે જ્યારે અર્જુનભાઈ મોઢવડિયા અને અમરીશ ડેરની બધા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જ્યારે ભાજપમાં પ્રવેશ કર્યો, ત્યારે એવી શક્યતા હતી કે રાજુલાની પેટા ચૂંટણી વિધાનસભાની યોજવામાં આવે અને પછી ત્યાંથી અમરીશ ડેરને એ વિધાનસભામાં લઈ જવામાં આવે અને ધારાસભ્ય બનાવીને તેમને મોટું મંત્રીપદ કે મોટો હોદ્દો આપવામાં આવે. ત્યારે એ લોકસભાની ચૂંટણીનો માહોલ હતો. તો એ એક વર્ષ પહેલાં 2024માં એક એવી પણ શક્યતા ઊભી કરવામાં આવી હતી ને એવું ગોઠવણ પણ કરવામાં આવી હતી, જોકે એમાં નિષ્ફળતા મળી કે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને ભાવનગર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડાવે, જેના કારણે રાજુલાની એ વિધાનસભાની બેઠક ખાલી પડે, પેટા ચૂંટણી યોજાય અને તેમાં ભાજપ દ્વારા અમરીશ ડેરનો પ્રવેશ કરાવવામાં આવે ધારાસભ્ય તરીકે. પણ એ શક્ય એટલા માટે નહોતું બન્યું કે એ પુરુષોત્તમ સોલંકી પરિવારની નારાજગી હતી, કારણ કે પુરુષોત્તમભાઈ સોલંકી એ કોળી સમાજનું વર્ચસ્વ ધરાવે છે અને તેમની નારાજગી એ સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટીને પોસાય તેમ નહોતી. એટલે ભાવનગર ગ્રામ્યના અત્યારે પુરુષોત્તમભાઈ સોલંકી એ ધારાસભ્ય છે અને હીરાભાઈ સોલંકીને અહીંયા લોકસભા ચૂંટણી લડાવવામાં આવે તો એક જ વિસ્તારમાં બંને ભાઈઓ ભેગા થાય અને રાજુલા એ વિભાગ એ પરિવાર પાસેથી જતો રહે. એટલે એવું થવા ન દીધું અને એ રાજુલા બેઠક ઉપર હીરાભાઈ સોલંકી ધારાસભ્ય બની રહ્યા. એટલે અમરીશભાઈ ડેરને ક્યાં ભારતીય જનતા પાર્ટી મૂકે તેના માટે ફરી પાછું બધી ગોઠવણો શરૂ થઈ, કારણ કે કોંગ્રેસમાંથી આવેલા છે તો સ્વાભાવિક જ તેમને કોઈ ઊંચા હોદ્દા ઉપર લઈ જવાની વેતરણ હોય. હવે આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે અત્યારથી બેઠકોનું બધું તડજોડ શરૂ થઈ ગયું છે, ક્યાં કોને ટિકિટ અપાવવી, કારણ કે 2 વર્ષમાં એ ચૂંટણી આવશે. પણ આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ખૂબ બધું એડવાન્સ પ્લાનિંગથી આગળ વધે અને એટલા માટે જ ભાજપને સફળતાઓ મળતી હોય છે. અત્યારથી બધી ગોઠવણો શરૂ થઈ છે. તો એમાં ભાવનગર જિલ્લાની તળાજા વિધાનસભા બેઠક છે, ત્યાં આહિર સમાજની કોમ્યુનિટી છે અને આહિર સમાજનું ત્યાં વર્ચસ્વ માનવામાં આવે છે. તળાજા, મહુવા, રાજુલા આ બધા એક પટ્ટીના વિસ્તારો છે. એટલે તળાજાની બેઠક ઉપર અત્યારના સમીકરણ પ્રમાણે લોકસાહિત્યકાર માયાભાઈ આહિર એ અગ્રેસર ભૂમિકામાં છે. આમ પણ અમરીશભાઈ ડેરને જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા તો ત્યારે માયાભાઈ આહિરની ચાવીરૂપ ભૂમિકા ભજવવામાં એમનો ફાળો હતો. એટલે માયાભાઈનું તો અગાઉની જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણી થઈ ત્યારે પણ તળાજા બેઠક ઉપર એ કુટુંબ પરિવારનું નામ અગ્રેસર હતું અને માયાભાઈના દીકરા એ જયરાજ આહિર એ ત્યાં ભાજપના સંગઠનમાં પણ એ નેતાનું નામ ઉભરવામાં આવે તેવી મહેનત થઈ. એટલે માયાભાઈ આહિર પરિવારને જો તળાજા વિધાનસભાની બેઠક માટે આ વખતે ટિકિટ આપવામાં આવે તો એ આહિર સમાજમાંથી તળાજા વિધાનસભા બેઠકમાં ટિકિટ ફાળવાય તો પછી મહુવા, અગાઉ મહુવામાં કનુભાઈ કળસરિયાએ આહિર સમાજમાંથી જ પ્રતિનિધિત્વ કરીને ધારાસભ્ય બનેલા, તો એ જ પછીનું તરત નજીકનો રાજુલા વિસ્તાર, તો ફરીવાર ત્યાં રાજુલા બેઠક ઉપર
એ તળાજામાંથી અને રાજુલામાંથી બંને નજીકના વિસ્તારોમાં આહિર સમાજને ટિકિટ આપવી એ ભાજપ માટે જ્ઞાતિવાદી સમીકરણ પ્રમાણે અઘરું પડે. એટલે અત્યારથી અમરીશ ડેર માટે સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ કક્ષાનું જે સંગઠન બનવાનું છે તેમાં પ્રમુખ પદ કે મહામંત્રી પદ એવો કોઈ મોટો હોદ્દો આપીને તેમના માટે જગ્યાની વિચારણાનું સમીકરણ નવું ચર્ચામાં આવ્યું છે. એટલે આ પ્રકારનું અત્યારનું જે ગણિત ધ્યાનમાં આવ્યું છે એ તમારા સુધી વાત પહોંચાડી છે. જ્યારે જે કંઈ પણ નવી વિચારણા થઈ કે નવા સમીકરણો હોય છે ત્યારે આપણે વાત કરતા રહીએ છીએ, પણ સમીકરણો બદલાતા રહેતા હોય છે. એટલે હાલની સ્થિતિ આવી છે. આમ પણ અત્યારના જે પ્રદેશ ગુજરાતના ભાજપના પ્રમુખ એ CR પાટીલ, તેમને અને અમરીશ ડેર વચ્ચેનો સંબંધ જાણીતો છે અને CR પાટીલની કિચન કેબિનેટમાં અમરીશ ડેરનું નામ માનવામાં આવે છે. એટલે નજીકના વ્યક્તિ તરીકે પણ તેમની પસંદગીનો અવકાશ છે. અને આપણે જાણીએ છીએ ત્યારે મીડિયામાં પણ મુદ્દો ચગેલો હતો અને CR પાટીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમરીશભાઈ માટેનો રૂમાલ એ હંમેશા તૈયાર છે, એટલે એમનો રૂમાલ એમના નામનો રાખેલો છે. અને પછી ભવિષ્ય એવું બન્યું અમુક સમય પછી કે અમરીશ ડેર એ ભાજપમાં ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. હવે જોવાનું રહે છે કે અમરીશ ડેર એ કઈ રીતે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં કે ધારાસભ્ય પદ તરીકે કે કઈ રીતે આગળ વધે છે, પણ હાલની સ્થિતિ આવી છે.